આઝાદી જે આજે આપણે સમજ લાગે છે તેની પાછળ હજાર શૂરવીરોનું બલિદાન છુપાયેલું છે. કેટલાક નામ ઇતિહાસના પાના પર અમર થઈ ગયા અને કેટલાક નામ સમયની ધૂળમાં ત્યાં ખોવાઈ ગયા છે. પોતાનું પણ તેમનું શૌર્ય, તેમનો ત્યાગ અને તેમની દેશપ્રેમ ક્યારેય ભૂલી શકાય નહીં. તો ચાલો આપણે જાણીએ કોણ હતા આપણા અનનોન ફ્રીડમ ફાઇટર્સ. તો પ્લીઝ બધા શાંતિથી સાંભળજો. અને એના પાર્ટિસિપન્ટ્સ છે મનીષા હીપરા, શ્વેતા રાખોલિયા, વૈશાલી પટેલ, યોશિતા શુક્લા, દક્ષા દલાલ, હેમાલી પ્રજાપતિ, પ્રીતિ ઠક્કર, વર્ષા મોદી અને નીલમ રાવલ. પરંતુ શું તમને ખબર છે આ આઝાદી માત્ર થોડા એવા મહાન નેતાઓના કારણે નથી મળી. મારા એવા હજારો સંતાનો હતા જેમણે પોતાનું નામ નહીં પણ દેશનું ગૌરવ પસંદ કર્યું છે, જેમણે હસતા હસતા પોતાના પ્રાણો મારા શરણોમાં અર્પણ કરી દીધા છે. આજે હું તમને એવા જ અનામી વીરોને મળવા આવી છું જેમના બલિદાનને કારણે આપણો તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે. તો આવો તેમની વાર્તાઓને સાંભળીએ અને તેમના સાહસોને સલામ કરીએ. તેમના બલિદાનને ભૂલવાની ભૂલ ક્યારે પણ ના કરી. કે મારા વીર સપૂતો, વીરંગાઓ, આજે તમે તમારી આજ મારી આવતીકાલની મહત્વપૂર્ણ છે. દુનિયામાં ભલે તમે વીર શહીદ કહેવાયા, અનામી શહીદો કહેવાયા, પરંતુ મારે શહીદોના કારણે મારી આઝાદી આજે અમર છે. નમસ્કાર. આજે આપણે ઇતિહાસના એવા પાના ખોલવા જઈ રહ્યા છીએ કે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જ્યારે પણ સ્વાતંત્ર્ય સંગ્રામની વાત આવે છે ને ત્યારે સ્વાભાવિક જ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ અને શહીદ વીર ભગતસિંહ જેવા મહાન નેતાઓ જ યાદ આવે છે. પરંતુ આઝાદીની આ ગાથામાં પણ એવા અસંખ્ય વીરોએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે કે જેને આજે આપણે ઓળખતા પણ નથી. જેમાંથી તમે જાણો છો કે આ વીરોએ કોઈએ બલિદાન આપ્યું છે, તો કોઈએ હથિયાર ઉઠાવ્યા છે, કોઈએ અંગ્રેજોની ક્રૂરતા સામે અડગ રહીને સંઘર્ષ કર્યો છે, તો વળી કોઈએ ગુપ્ત સંદેશાઓ પણ પહોંચાડ્યા છે. તો આજે આપણે આ મંચ ઉપરથી આવા જ અનામી વીરોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. તો સૌ હું હવે મંચ પર એવા વીરોને આમંત્રિત કરીશ કે જે ઇતિહાસના પુસ્તકોમાં તો બહુ ઓછા દેખાયા છે, પરંતુ ભારત માતાના હૃદયમાં આજે પણ અમર છે. તો સૌ પ્રથમ હું સમયના પડદા પાછળથી એવા જ એક વીરાંગના તારા રાની શ્રીવાસ્તવને આમંત્રિત કરું છું. સાણંદ જિલ્લાની એક ભારતીય સ્વતંત્રીય સેનાની છે. મને બધા તારા રાની વસ્તુના નામે ઓળખે છે. મહાત્મા ગાંધીજીના ભારત છોડો આંદોલનમાં હું અને મારા પતિ લંડુબાબુ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. ઈસવીસન 1942માં હું અને મારા પતિ દિલ્હીમાં જોડાયા. બ્રિટિશ સરકારના અંધાધૂંધ ગોળીબાર મારા પતિ ઘાયલ થયા, છતાં મેં હિંમત ના હારતા તિરંગો લઈને બ્રિટિશ સિવાન પોલીસ સ્ટેશન પર જઈને ભારતીય તિરંગો લહેરાવ્યો. જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદના નારાથી સ્વાતંત્ર્ય સંગ્રામની લડત ચાલુ રાખી. આમ દેશને સ્વતંત્ર બનાવવા માટે હું નિરંતર આગળ વધતી રહી. દેશની આઝાદી માટે લડવું અને દેશ માટે સમર્પણ થવું એ જ મારા જીવનનો એક ધ્યેય હતો. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારતવાસીઓ, આપણે તારા રાની અને તેના પતિના શૌર્યને ભૂલવું ના જોઈએ. ચાલો હવે સમયના પડદા પાછળથી બીજી એક વીરાંગના નીરા આર્યને આપણે મંચ પર આમંત્રિત કરીએ. નમસ્કાર, હું નીરા આર્યા. મારું નામ તમે બહુ ઓછું સાંભળ્યું હશે. બાળપણથી મારામાં દેશભક્તિની ભાવના પ્રગટતી હતી. મારો જન્મ એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો.
જો દરેક ભારતીય આ પોતાના કર્તવ્ય નિષ્ઠાથી નિભાવે તો એ જ અમારા જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે શ્રદ્ધાંજલિ હશે. વંદે માતરમ. ભારત માતા કી જય. મિત્રો, વૈભવી જીવનનો ત્યાગ કરી અને સ્વેચ્છાએ અંગ્રેજોની ક્રૂરતા સ્વીકારવી એ કઈ નાની વાત નથી. ચાલો હવે આપણે આગળ વધીએ અને હું મંચ પર આમંત્રિત કરીશ પ્રીતિલતા વાડેદારને. મારા સૌ ભારતીયોને આ પ્રીતિલતા વાડેદારના નમસ્કાર. મારો જન્મ 5 મે 1911 ના રોજ ચટગાંવમાં થયો હતો. બાળપણથી જ મારા હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રગટી હતી. અંગ્રેજોના અન્યાય સામે લડવું અને દેશની આઝાદી એ જ મારા જીવનનો સૌથી મોટો સંકલ્પ હતો. તેથી મેં ક્રાંતિકારી નેતા માસ્ટરદા સૂર્યસેનના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાનો નિર્ણય કર્યો. અંગ્રેજોના અન્યાય સામે લડવું એ જ મારા જીવનનો સૌથી મોટો સંકલ્પ હતો. 23 સપ્ટેમ્બર 1932 ના રોજ મેં પહાડતળની યુરોપિયન ક્લબ ઉપર મારા સાથીઓ સાથે મળીને હુમલો કર્યો. આ ક્લબના દરવાજા ઉપર લખેલું હતું, ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ નોટ અલાઉડ. આ અપમાન માત્ર મારું જ નહીં, સમગ્ર ભારતીયોનું હતું. તેથી અમે અંગ્રેજોને બતાવી દીધું કે અમે ભારતીયો ક્યારેય અપમાન સહન નહીં કરીએ. મને ખબર હતી કે જો હું જીવતી અંગ્રેજોના હાથમાં પકડાઈશ તો મારા સાથીઓને જોખમ થશે. તેથી મેં સાયનાઇડ પી મારા પ્રાણનું બલિદાન આપ્યું. પરંતુ દેશના રહસ્યો ક્યારેય જાહેર ન કર્યા. મારું જીવન માત્ર એક જ સંદેશ આપે છે, દેશ પ્રેમ માટે લિંગ, ઉંમર કે પરિસ્થિતિ કોઈ અવરોધ નથી. દેશ માટે પ્રેમ હોય તો તાકાત, હિંમત અને દેશ માટે સમર્પણની ભાવના હોય તો દરેક વ્યક્તિ ઇતિહાસ રચી શકે છે. ચાલો આપણે સૌ સાથે મળીને આપણા દેશની એકતા, અખંડિતતા અને ગૌરવ જાળવવાનો સંકલ્પ કરીએ. જય હિન્દ. ભારત માતા કી જય. આપણા દેશના રહસ્યો છતાં ન થઈ જાય એટલા માટે સ્વેચ્છાએ સાયનાઇડ પીવું એ કઈ નાની વાત નથી. આવા હતા આપણા વીરાંગના પ્રીતિલતા. ચાલો, આ તો આપણા બધા વીરાંગનાઓની વાત થાય છે, પણ એમાં ગૃહિણીઓ પણ પાછળ નથી. આપણી ગૃહિણીઓએ પણ આપણા દેશની આઝાદીમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. એવા જ એક ગૃહિણી દુર્ગા ભાભી, જેને હું મંચ પર આમંત્રિત કરીશ. નમસ્તે. હું દુર્ગા ભાભી. ભારતના ઇતિહાસમાં કદાચ તમે મારું નામ નહીં સાંભળ્યું હોય એવી એક સાવ સામાન્ય સ્ત્રી, પરંતુ અસામાન્ય હિંમત ધરાવતી ભારતની બહાદુર દીકરી. મિત્રો, મને ગર્વ છે કે મને ભારત માતાની સેવા કરવાનો અવસર મળ્યો. હું માત્ર એક ગૃહિણી નહોતી, પરંતુ ક્રાંતિકારીઓની સાચી સાથી, શક્તિ અને હિંમતનું પ્રતીક હતી. મિત્રો, 1947 પહેલા દેશ ગુલામ હતો, અંગ્રેજોની ગુલામીથી પીડાતો હતો. ત્યારે મેં નક્કી કર્યું કે હું માત્ર એક દર્શક બનીને બેસી નહીં રહું, પરંતુ આઝાદીના યુદ્ધમાં મારું પણ કંઈ યોગદાન આપીશ. અને તે એક ક્ષણ, યાદગાર ક્ષણ આવ્યો જ્યારે અંગ્રેજ સરકાર શહીદ ભગતસિંહજીને શોધી રહી હતી. જ્યારે શહીદ ભગતસિંહજીને અંગ્રેજ સરકારની નજરથી બચાવી અને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો સમય આવ્યો, ત્યારે મેં મારા નાનકડા પુત્રને સાથે રાખી અને તેમને મારા પતિ તરીકે રજૂ કર્યા અને ટ્રેનમાં બેસાડી અને લાહોરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ત્યારે મેં મારા કે મારા પુત્રના જીવનો વિચાર નહોતો કર્યો, પરંતુ કારણ કે મારી માટે દેશ પ્રેમ સર્વોપરી હતો. હું એવું માનતી હતી કે આઝાદી એ ફક્ત પુરુષોની જવાબદારી નથી, તેમાં સ્ત્રીઓ પણ ખભે ખભા મિલાવીને લડી શકે છે. મેં ક્રાંતિકારીઓને મદદ કરી,
હથિયાર અને બોમ્બનો સામાન શાકની ટોપલીમાં છુપાવીને તેમના સુધી પહોંચાડતી. સ્વતંત્રતા માટે અનેક જોખમો ઉઠાવ્યા. આઝાદી આપણને સહેલાઈથી નથી મળી. તેની માટે આપણા વીરોએ સર્વસ્વ પોતાનું બલિદાન તેની માટે આપણા વીરોએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. તો મિત્રો, આજે આપણી પણ ફરજ છે કે આપણે તેમના બલિદાનને યાદ કરીએ. દેશના સાચા, સારા, જવાબદાર અને પ્રમાણિત નાગરિક બનીએ. મારો તમને બધાને એક જ સંદેશ છે કે દેશ માટે જીવવું અને જરૂર પડે તો દેશ માટે શહીદ થવું એ સાચો દેશ પ્રેમ છે. જય હિન્દ, જય માતાજી, જય. ચલો ભારતવાસીઓ, આપણી ભૂમિડીઓ પોતાના સંતાનોને પણ ત્યાગ કરીને ભારતવાસીઓની સ્વાતંત્ર્યતા માટે આવા બધા બલિદાનો આપતી રહી છે. અને એવું નથી કે ફક્ત વીરો અને વીરાંગનાઓએ જ આમાં ભોગ આપ્યો છે. આપણા દેશના નાના બાળકોએ પણ આમાં સહયોગ આપ્યો છે. તો ચાલો માત્ર 12 વર્ષના બાજીરાવને હું મંચ પર આમંત્રિત કરું. પ્લીઝ બધા પાછળ શાંતિ રાખો તો તમે સાંભળી શકો એ લોકોને. હું બાજીરાવ, ભારતનો સૌથી નાનો અને બહાદુર શહીદોમાંનો એક. હું માત્ર 12 જ વર્ષનો હતો, પણ મેં મારો જીવ મારા દેશ માટે હું માત્ર 12 જ વર્ષનો હતો, પણ મેં મારો જીવ મારા દેશ માટે હસતા હસતા અર્પણ કર્યો હતો. મારો જન્મ 5 ઓક્ટોબર 1926 ના રોજ ઓડિશાના નીલકંઠપુર ગામમાં થયો હતો. હું નાનો જરૂર હતો, પણ મારી અંદર દેશ પ્રેમ ખૂબ મોટો હતો. હું માનતો હતો કે માતૃભૂમિથી કોઈ મોટું કર્તવ્ય નથી. 11 ઓક્ટોબર 1938 ની કાળી રાત ઇતિહાસમાં અમર છે. અંગ્રેજ પોલીસો અમારી નાવમાં નદી પાર કરવા માંગતા હતા, પણ હા, મને ખબર હતી કે નદી પારે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પકડવા જઈ રહ્યા છે. તેથી મેં નિર્ભયતાથી કહ્યું, ના, હું તમને નદી પાર નહીં કરાવું. મારા એક શબ્દ સાંભળીને અંગ્રેજ પોલીસો રોષે ભરાયા અને મારી ઉપર તેમને ગોળીઓ વરસાવી દીધા. હું જમીન ઉપર ડરી પડી, પણ હા, મને ડર ન હતો, મને ગર્વ હતો કે હું મારું માતૃભૂમિ માટે શહીદ થઈ રહ્યો છું. મિત્રો, દેશ પ્રેમ માટે મોટી ઉંમર હોવી જરૂરી નથી. જરૂરી તો છે હિંમત, નિષ્ઠા અને દેશ માટે કંઈક કરી બતાવવાનો જુસ્સો. વંદે માતરમ, વંદે માતરમ. ભારત માતા કી જય. ચલો મિત્રો, આવા અનામી બાળકોથી તમને ખ્યાલ હતો ખરો? ચાલો, તો હવે આપણે મંચ પર આમંત્રિત કરીશું સરકારી બાળકી આપણી મહિલા. હું સરકારી વાળી છું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વીર સૈનિક અને એમની વિશ્વાસુ સાથી. કદાચ ઇતિહાસના દરેક પાનાઓ પર મારું નામ નથી નોંધાયું, છતાં પણ મારા હૃદયમાં દેશ પ્રેમ અને વિશ્વાસનો અખૂટ ખજાનો રહ્યો છે. મારો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો. બાળપણમાં જ મેં ઘોડે સવારી, તલવારબાજી અને શસ્ત્રો ચલાવવાનું શીખ્યું હતું. મુશ્કેલીઓ સામે ડરવું નહીં, એ જ મારા જીવનનો લક્ષ્ય હતો. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મેં રાણી લક્ષ્મીબાઈની સાથે ખભે ખભો મિલાવીને યુદ્ધ લડ્યું. અંગ્રેજો ચારે તરફથી ઝાંસીને ઘેરી વળ્યા હતા. ત્યારે મેં રાણી લક્ષ્મીબાઈનો વેશ ધારણ કર્યો. અંગ્રેજોને લાગ્યું કે હું જ સાચી રાણી છું, એટલે તેઓ મારી પાછળ આવ્યા અને આવી રીતે સાચા રાણી સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા અને યુદ્ધને ચાલુ રાખી શક્યા. મને ખબર હતી કે મારા આ નિર્ણયથી મારું જીવન જોખમમાં મુકાશે, પણ છતાંય મેં મારા દેશ અને મારી રાણી માટે આ બલિદાન આપવાનું સ્વીકાર્યું. મારા માટે મારો દેશ અને કર્તવ્ય સૌથી મહાન હતા. મારા જીવનમાંથી એક જ સંદેશ મળે છે કે નિષ્ઠા, ઈમાનદારી અને દેશપ્રેમ હોય તો એક સાધારણ માણસ પણ અસાધારણ બની શકે છે. દેશના દરેક યુવાનોને હું એટલું કહેવા માંગુ છું કે દેશભક્તિ એ માત્ર યુદ્ધના મેદાનમાં જ નહીં, પરંતુ હિંમત, સચ્ચાઈ અને નિષ્ઠાપૂર્વક તમારા કર્તવ્યનું પાલન કરીને પણ કરી શકાય છે. તો ચાલો આપણે સૌ મળીને આપણા દેશને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવીએ. જય હિન્દ, જય ભારત.
પોતાની રાણી અને દેશ માટે ઝલકારીબાઈનું બલિદાન આપણે હંમેશા યાદ રાખીશું. ચાલો હવે એક હજુ વીરાંગના કુઈલી, જેને આપણે મંચ પર આમંત્રિત કરીશું. હું કુઈલી છું, તમિલનાડુની વીરાંગના અને રાણી વેલુ નાચિયારની વિશ્વાસુ સેનાપતિ. ઇતિહાસના દરેક પાના પર મારું નામ કદાચ જીવંત ન હોય, પરંતુ મારા હૃદયમાં માત્ર એક જ નામ હતું, ભારત માતા. અંગ્રેજોએ જ્યારે અમારી ધરતીને ગુલામ બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મેં એક એવો નિર્ણય લીધો જે ઇતિહાસમાં અમર બની ગયો. મેં મારા શરીર ઉપર ઘી અને તેલ રેડી અને મારા પ્રાણને આહુતિ દીધી અને અંગ્રેજોના શસ્ત્રાગારમાં આગ લગાવી દીધી. એ આગ માત્ર દારૂગોળો બુઝાવનારી નહોતી, પરંતુ ગુલામીના અંધકારને પણ ભસ્મ કરી રહી હતી. હું જાણતી હતી કે મારું આ આત્મઘાતી પગલું એ મારા જીવનનો અંત હશે, પણ મને ડર નહોતો, મને ગર્વ હતો. એક સૈનિક માટે સાચું મૂલ્ય જ એ છે કે દેશપ્રેમની સેવામાં જીવ સમર્પિત કરે. આજે હું તમને એટલું જ કહેવા આવી છું કે દેશ માટે જીવીશું, દેશ માટે કામ કરીશું અને ભારતનું ગૌરવ દુનિયાભરમાં વધારીશું. દેશના મૂલ્યો, આપણા દેશપ્રેમના મૂલ્યો એ સંસ્કાર, એકતા અને અખંડિતતામાં દેખાવા જોઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ. મિત્રો, પોતાના શરીર ઉપર જાતે જ ઘી તેલ રેડી અને પોતાની જાતનું બલિદાન આપવું આ કઈ સહેલું નથી. આપણા આ વીરાંગનાઓ, વીર પુરુષો અને વીર બાળકોએ આ રીતે આપણી ભારતની આઝાદીમાં પોતાનો સહયોગ આપ્યો છે. અને આવા તો એવા ઘણા અનામી વીરો છે કે જેને આપણે જાણતા નથી. તેઓએ કોઈ પોતાના સન્માનની ઈચ્છા રાખી કે નથી કોઈ એવી અપેક્ષા રાખી. એમનો તો ફક્ત એક જ ધ્યેય હતો, ભારત માતાની આઝાદી. અનામી રહ્યા, અજાણ્યા રહ્યા, છતાં દેશ માટે લડી ગયા. ભારત માતાની સ્વાતંત્ર્યતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી ગયા. હે મારા સંતાનો, આજે ભલે તમે ઇતિહાસના દરેક પાને ના લખાયો, પણ મારા હૃદયના દરેક ધબકારે આજે પણ તમે જીવિત છો. ભારત